તો મિત્રો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જે અમદાવાદની અંદર આવેલો ભમરીયો કૂવો. તો મિત્રો આ કૂવાનું નિર્માણ મોહમ્મદ બેગડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કૂવો છે 500 વર્ષ જૂનો. જી હા મિત્રો, મોહમ્મદ બેગડાએ ગુજરાતની અંદર 43 વર્ષ રાજ કર્યું હતું. જેમ કે ઘણા બધા શહેર પણ જીત્યો હતો, પાવાગઢ અને જૂનાગઢ. તમે જોઈ શકો છો આ એ જ ભમરીયો કૂવો છો. ઘણા બધા અત્યારે પગથિયા જોવા મળશે. આ બાજુ જો, આ બાજુ એની પર જારી મારી દેવામાં આવી છે. જો અંદર કોઈ જઈ ના શકે કેમ કે ઘણા વર્ષો થઈ ગયા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, જો ઘણા મોટા મોટા ઉપર પથ્થરો તમે અત્યારે આ જ હાલતમાં તમને જોવા મળશે. અડીખમ ઊભા અને એનું ચણતર પણ તમે જોઈ શકો છો. જો આ રીતે એનું ચણતર અને તમે જોઈ શકો છો આ કેટલીક મોટી દિવાલો હોઈ શકે છે, પણ અત્યારના સમયમાં ઘણી બધી તૂટી ગઈ છે, નષ્ટ પામી છે. તમે બાંધકામ જોઈ શકો છો, એટનું ચણતર છે. આ રીતનું અત્યારે જોવા મળશે અને આજુબાજુનું લોકેશન જોવા. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા પુરાતત્વ વિભાગ દ્વારા અને જારી મારી દેવામાં આવી છે. કેમ કે અહીંયા ઘણું બધું અંદર ઘણા સમયથી પડી રહ્યું છે, ઝેરી જાનવર પણ હોઈ શકે છે, એટલા માટે અત્યારે જારી મારી દેવામાં આવી છે. જો આ બાજુ પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ જારી મારી દેવામાં આવી છે. બધી જ બાજુ જારીઓ આવી રીતે મારી દેવામાં આવી છે, કેમ કે અહીંયા દુર્ઘટના ના થાય એનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. કેમ કે અંદર ઝેરી સાપ પણ હોઈ શકે છે. આ વર્ષો જૂનું બાંધકામ પણ તમે જોઈ શકો છો.